નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ પણ એચએમપીવી વાયરસને લઈ એલર્ટ, એક્શન પ્લાન રેડી। બાળકને શરદી તાવ હોય તો શાળાએ નહીં મોકલવા એડવાઇઝરી જારી। પ્રિલિમિનરી બોર્ડ પરીક્ષાઓને લઈ વિશેષ તકેદારી રાખવા આયોજન। ભરૂચ પાલિકાએ રસ્તા પર જમાવટ કરી દબાણ કરનાર લારી કેબિન ધારકોને દૂર કર્યા। શું ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે? અંકલેશ્વરમાં રીલ બનાવવા હીરોગીરી કરવી બર્થડે બોયને ભારે પડી। જન્મદિવસની ઉજવણી લોકઅપના સળિયા પાછળ કરવી પડી। હ્યુમન મેટાપ્યુમો વાયરસના વધતા હાવ વચ્ચે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યા બાદ જિલ્લાનું શિક્ષણ વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું છે। એચએમપીવી વાયરસે કોરોના બાદ લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો કરી રહ્યો છે। વાયરસની ગુજરાતમાં દસ્તક બાદ તેનું સંક્રમણ ન વધે તે માટે જરૂરી એડવાઇઝરી જારી કરી સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। અગાઉ ભરૂચ સિવિલ હોસ્પિટલે આઇસોલેશન વોર્ડ અને ટીમ કાર્યરત કરી દીધી હતી। હવે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ પણ તકેદારીના પગલાં ભરી રહ્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલે એચએમપીવી અંગે એક્શન પ્લાન તૈયાર હોવાની માહિતી આપી છે। સરકારમાંથી એડવાઇઝરી આવે એટલે તાકીદે અમલવારી શરૂ થશે। હવે શાળાઓમાં પ્રિલિમિનરી અને બોર્ડની પરીક્ષા આવતી હોય ત્યારે આ વાયરસ બાળકોને પહેલો ચપેટમાં લેતો હોય છે। શાળાઓમાં શરદી તાવના લક્ષણો ધરાવતા બાળકોને શાળાએ નહીં મોકલવા વાલીઓને સૂચન કરવા પણ જણાવાઈ રહ્યું છે। આગામી સમયમાં એચએમપીવી વાયરસ ની ઘાતકતા અને એના ફેલાવાના પ્રમાણને ધ્યાનમાં રાખી અને અમે શિક્ષણ વિભાગ ભરૂચ દ્વારા પૂરી તૈયારી રાખી છે। રાજ્યમાંથી જેવી એડવાઇઝરી જાહેર થશે એ સાથે જ અમે શાળાઓમાં તકેદારીના પગલાં લેવા માટે તૈયાર છીએ। બાળકો આગામી સમયમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે। બાળકોની પ્રિલિમ પરીક્ષાઓ પણ ચાલુ થવાની છે। તે સમયમાં બાળકોને એચએમપીવી વાયરસ થી શક્ય એટલા વધારે પ્રમાણમાં બચાવી શકીએ એ માટેના સાવચેતીના પગલાં લેવા માટે અમે તૈયાર છીએ। અમારો એક્શન પ્લાન પણ રેડી છે। ઉપરથી જેવી સૂચના મળશે અથવા આરોગ્ય વિભાગની એડવાઇઝરી મળશે એ સાથે જ અમે અમારી કાર્યવાહી શરૂ કરી દઈશું। એચએમપીવી વાયરસથી ડરવાની જરૂર નથી, માત્ર સાવચેતી રાખવાની જરૂરિયાત, કહ્યું અંકલેશ્વરના બાળકોના તબીબે। ભરૂચ જિલ્લામાં પણ એચએમપીવી વાયરસનો ભય લોકોમાં જોવા મળી રહ્યો છે। અંકલેશ્વરના બાળકોના તબીબ નીરજ ગુપ્તાએ આ વાયરસથી ભયભીત થવાની જરૂર નહીં હોવાનું નિવેદન આપ્યું છે। અફવાઓનો શિકાર ન બની માત્ર સાવધાની રાખવા તેઓ કહી રહ્યા છે। આ વાયરસમાં શરદી ખાંસી તાવના સાધારણ લક્ષણો જ જોવા મળે છે। ખાસ કરી 6 મહિનાના બાળકો, સગર્ભા અને 65 વર્ષથી વધુના વયના લોકોએ તકેદારી રાખવી જરૂરી છે। તો આ વાયરસ જે છે એ એમાં સાધારણ શરદી ખાંસી જેવા લક્ષણો થાય, બહુ ગંભીર બીમારી થતી નથી। સાધારણ શરદી ખાંસી જેવું થાય, ગળામાં દુખે ને નાકમાંથી પાણી થોડુંક ગળતું હોય છે। 6 મહિનાથી ઓછા બાળક હોય, પછી 65 વર્ષથી ઉંમરવાળા બાળક હોય, વ્યક્તિઓ હોય કે પછી જે સગર્ભા માતા હોય કે જેમને અત્યારે ડિલિવરી કરાવેલી હોય, એવા વ્યક્તિઓને કે એવા દર્દીઓને આ બીમારીમાં વધારે તકલીફ થવાના ચાન્સીસ હોય છે। તો બી એમાં બહુ વધારે કોમ્પ્લિકેશન નથી થતા હોતા। આપણે સાવચેતીમાં હાથ ધોવાનું સારી રીતના રાખવાનું। અગર આપણને શરદી ખાંસી ઉધરસ હોય તો સેફ ડિસ્ટન્સિંગ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું આપણે પાલન કરવું જોઈએ। સૌથી વધારે અગત્યની એ વસ્તુ છે કે આપણે આ વાયરસથી ડરવાનું નથી અને આ ડરના કારણે કે આપણે બાળકોને વાયરસ લાગી જશે એના કારણે આપણે બહુ વધારે પડતું ગભરાવાની જરૂર નથી, બસ સાવચેતી રાખવાની જરૂર છે। ભરૂચ શહેરમાં મુખ્ય માર્ગો પર લારી ગલ્લા કેબિન ધારકોએ કરેલા દબાણો પાલિકા દ્વારા ગુરુવારે દૂર કરાયા હતા। ભરૂચના સેવાશ્રમ રોડ, સિવિલ રોડ પર શાકભાજીની લારીઓ, ખાણીપીણીની લારીઓને લઈ ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની રહી હતી। સેવાશ્રમ અને સિવિલ રોડ પર લારીઓ અને કેબિનોની સર્જાઈ ગયેલી હારમાળને લઈ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને તકલીફોનો સામનો કરવો પડતો હતો। ભરૂચ નગરપાલિકા દ્વારા સેવાશ્રમ રોડ પરથી શાકભાજીની લારીઓ દૂર કરી બેરિકેડ લગાવી દેવાયા હતા, તો સિવિલ રોડ ઉપર પણ ખાણીપીણીના ધારકોને કરેલા દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા। બંને માર્ગ દબાણ મુક્ત અને ખુલ્લા થતા વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો છે। કાયમ માટે આ માર્ગો દબાણ મુક્ત રહે તેવી કાર્યવાહી પાલિકા તંત્ર હાથ ધરે તેવી પણ આશા શહેરીજનો લગાવી રહ્યા છે।
અંકલેશ્વરમાં જાહેરમાં તલવારથી કેક કાપતા યુવાનનો વિડીયો વાયરલ થવા મામલે શહેર બી ડિવિઝન પોલીસે બર્થડે બોય વિષ્ણુ કુશવાહાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરના ગડખોલમાં જાહેરમાં તલવારથી કેક કાપવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ હાથ ધરી વિષ્ણુ કુશવાહાની ધરપકડ કરી હતી. યુવાને ઇન્સ્ટાગ્રામની રીલ બનાવવા માટે જાહેરમાં રોડ ઉપર ફટાકડા ફોડી તલવારથી કેક કાપી હોવાનું સામે આવ્યું છે. ધરપકડ કરાયેલ યુવાન અંકલેશ્વરની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પોલીસે કેક કાપવા ઉપયોગમાં લેવાયેલી તલવાર પણ કબજે કરી હતી. ભરૂચની હુસેનિયા સોસાયટી સ્થિત મસ્જિદ પાસે રેશન કાર્ડ ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભાર્થીઓએ લાભ લીધો હતો. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવવું અત્યંત આવશ્યક છે. ત્યારે આ પ્રક્રિયા નજીકના જ સેન્ટરમાં પૂર્ણ થઈ શકે એ હેતુથી ભરૂચ મામલતદાર કચેરી દ્વારા આજ રોજ હુસેનિયા સોસાયટીમાં આવેલ મસ્જિદ પાસે રેશન કાર્ડના ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદ, ઇબ્રાહીમ કલકલ, મુમતાઝ પટેલ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો 300 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આજે મામલતદાર કચેરી તરફથી વોર્ડ નંબર 2ના હુસેનિયા વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન ઉપર ઈ-કેવાયસી કરવાનો પ્રોગ્રામ રાખેલો છે અને લોકો અત્યારે જોઈ રહેલા છો તમે કે લોકો આવીને કેવાયસી કરાવી રહેલા છે અને હજુ પણ 4 વાગ્યા સુધી ટાઈમ છે. મારી લોકોને વિનંતી છે કે જે કોઈને ઈ-કેવાયસી બાકી હોય ત્યાં આવીને ઈ-કેવાયસીનું કામ કરાવી લે. ભરૂચની લિટલ પેગ્વિન સ્કૂલના વાર્ષિકોત્સવમાં નાના ભૂલકાઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. ભરૂચની જેપી કોલેજમાં લિટલ પેગ્વિન સ્કૂલના વાર્ષિકોત્સવનું આયોજન બુધવારે કરાયું હતું. શાળાના નાના ભૂલકાઓએ સુંદર પોશાકમાં વિવિધ પાત્રો ભજવવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્ય, નાટક રજૂ કરી ઉપસ્થિતિઓમાં આકર્ષણ જમાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન અને આયોજન યોગિતા મિત્તલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભૂલકાઓ, વાલીઓ, સ્ટાફ અને મહાનુભાવો જોડાયા હતા. ભરૂચ શહેરના વોર્ડ નંબર 8માં આવેલ રિલાયન્સ મોલથી આકાશગંગા થઈ સિદ્ધનાથનગરના નાળા સુધીના 49 લાખના ખર્ચે બનનાર સીસી રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના વોર્ડ નંબર 8માં આવેલ રિલાયન્સ મોલથી આકાશગંગા થઈ સિદ્ધનાથનગર નાળા સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બનતા સ્થાનિકોએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને પાલિકા કચેરીમાં રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી 49 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. જીસીસી રોડનું આજ રોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિભૂતિબાઈ યાદવ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ સ્થાનિક નગરસેવકો સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચના વોર્ડ નંબર 8માં રિલાયન્સ મોલની સામેથી આકાશગંગા સોસાયટી થઈને સિદ્ધનાથનગરના નાળા સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 49 લાખ અને 66,000 રૂપિયાની અંદાજિત રકમ સાથેનું આ કામ છે. આજથી જ આ કામનો પ્રારંભ થશે. પહેલાં પીસીસી થશે અને એના ઉપર સીસી રોડ બનાવવામાં આવશે, જેના કારણે એની મજબૂતાઈ લાંબો સમય સુધી રહેશે. ઘણા લાંબા સમયથી આ વિસ્તારના લોકોને ખૂબ મોટી તકલીફ હતી. અમારી જીવીડીસીની લાઇન સહિત વરસાદી પાણીના નિકાલની પણ વ્યવસ્થા આ કામની સાથે જ જોડવામાં આવે એ પ્રકારનું પણ આયોજન થયેલું છે. ભરૂચની નારાયણ વિદ્યાલય દ્વારા નારાયણ બાપુના આશ્રમમાં ધોરણ 6 થી 9 અને 11 વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ દ્વારા સ્વનિર્મિત પ્રયોગો, મોડેલ્સ, પ્રોજેક્ટનું વિવિધ વિષયોમાં પ્રદર્શન યોજાયું હતું. વિદ્યાર્થીઓ વિષય વસ્તુની સ્પષ્ટ સમજ કેળવે, જ્ઞાનનું આદાન પ્રદાન થાય તેવા હેતુસર શાળાએ નાવીન્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કુલ 771 કૃતિ રજૂ થઈ. પ્રોજેક્ટ પ્રદર્શનમાં ઉદ્ઘાટક તરીકે મિતેશ ભંગાલે, ડોક્ટર કુશલ પટેલ, મનસુખ નારિયા, શાળાના ચેરમેન હેમંત પ્રજાપતિ સહિતના સભ્યો હાજર રહ્યા હતા. સૌ આમંત્રિત મહેમાનોએ વિદ્યાર્થીઓની કૃતિઓને નિહાળી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ડાઇટ તથા સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશનના 90 જેટલા નિર્ણાયકોએ સેવા બજાવી હતી.
ડાયરેક્ટર ડોક્ટર ભૃગુભાઈ પ્રજાપતિ તથા આચાર્ય બિનિતાબેન ગોહિલ સહિતના પ્રયાસથી પ્રદર્શન સફળ રહ્યું હતું. આજે નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ધોરણ 6 થી 9 અને 11 સાયન્સ અને 11 કોમર્સ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ 771 પ્રોજેક્ટ રજૂ કર્યા છે, જેમાં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજવિદ્યા, ચિત્રપીટી અને એની સાથે ઇંગ્લિશ મીડિયમમાં ડિફેન્સ, અત્યારે આર્મીની તાલીમ કેવી રીતે અપાય છે એના ઉપર એક આખો ભવ્ય પ્રોજેક્ટ છે. રોબોટ્સ બનાવ્યા છે, રોબોટ ઉપર છે, સ્પેસ અવકાશ વિજ્ઞાન ઉપર છે, વિમાનો ઉપર છે, બાયોલોજી ઉપર છે અને એવા અલગ અલગ પ્રકારના જુદા જુદા પ્રકારના પ્રયોગો આજે વિદ્યાર્થીઓએ વ્યક્તિગત જાતે બનાવ્યા છે અને દર વર્ષે આ શાળા 1000 પ્રોજેક્ટનું ભવ્ય પ્રદર્શન કરે છે. ભરૂચની અંબે માતા વિદ્યાલયનો વાર્ષિકોત્સવ ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો હતો. અંબે માતા વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરનાર વાર્ષિકોત્સવનું આયોજન કરાયું હતું. સમારંભમાં બાળકોને પ્રોત્સાહિત કરવા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, શિક્ષક નિરીક્ષક દિવ્યેશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ જશુબેન મિસ્ત્રી, વિનોદ મિસ્ત્રી, આચાર્ય હરેન્દ્ર ભગત સહિતની હાજરીમાં બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. વાલીઓ અને બાળકોએ મોટી સંખ્યામાં કાર્યક્રમને માણ્યો હતો. અંકલેશ્વરના સાગબારા ફાટક નજીક કન્ટેનર પલટી મારી જતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરના સાગબારા ફાટક નજીક એક કન્ટેનર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. કન્ટેનર પલટી મારી જતા દોડધામ મચી ગઈ હતી. વાહન વ્યવહાર બાધિત થવા સાથે ટ્રાફિક જામ થતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. ઘટનામાં કન્ટેનર ચાલકનો આબાદ બચાવ થયો હતો. બાઇક પર ભારત ભ્રમણ, 12 જ્યોતિર્લિંગ, 4 ધામ અને નેપાળની યાત્રા કરી ભરૂચ પહોંચેલા બાઇક સવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એક સામાન્ય ખેડૂત પરિવારના પુત્ર સંતોષ સાંખટે પોતાની 100 સીસીની બાઇક ઉપર આખું ભારત ફરી સાથે સાથે 12 જ્યોતિર્લિંગ, 4 ધામ અને નેપાળ પશુપતિનાથની યાત્રા કરી. ગુરુવારે સંતોષ ભરૂચ આવી પહોંચતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતોષ રાજુલા તાલુકાના પીપાવાવ ગામના મૂળ વતની અને હાલ સુરત રહે છે. કુલ 126 દિવસમાં 17,000 કિલોમીટર ફરી સે નો ટુ ડ્રગ્સનો સંદેશો આપી તે સુરત પરત ફરશે. મારું નામ સંતોષ કુમાર છે અને હું સુરતથી છું. તો મેં મારી 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ પ્લસ સાથે સાથે નેપાળ પશુપતિનાથની યાત્રા મારી 100 સીસીની સ્પ્લેન્ડર બાઇક ઉપર મેં કરી છે. તો ટોટલ 17,000 કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરી આખી યાત્રા પૂર્ણ કરીને આજે હું ભરૂચની અંદર પહોંચ્યો છું અને મને યાત્રાની અંદર 126 દિવસ થયા છે. ઝાડેશ્વર સ્થિત એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનનો વાર્ષિકોત્સવ નિવૃત્ત મેજર જનરલ ડોક્ટર રાજન કોચરના અતિથિ પદે યોજાશે. સંસ્કાર ભારતી વિદ્યાભવનના વાર્ષિક દિવસની ઉજવણી અતિથિ વિશેષ નિવૃત્ત મેજર જનરલ ડોક્ટર રાજન કોચરની હાજરીમાં યોજાશે. 25મી જાન્યુઆરીએ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેઓની સિદ્ધિઓ, પ્રતિભા અને સર્જનાત્મકતા પ્રદર્શિત કરશે. ઇવેન્ટમાં સાંસ્કૃતિક પ્રદર્શન, પુરસ્કાર સમારંભો અને વિદ્યાર્થીઓની સમગ્ર વર્ષ દરમિયાનની સફરની હાઇલાઇટ્સની શ્રેણી દર્શાવવામાં આવશે. અંકલેશ્વર ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ સેન્ટર ખાતે ગુરુવારે ખેલ મહાકુંભ 3.0માં ખોખોમાં 700 સ્પર્ધકોએ અને ફૂટબોલમાં 32 ટીમોએ ભાગ લીધો હતો. ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી અને ભરૂચ જિલ્લા રમતગમત વિભાગ દ્વારા ખેલ મહાકુંભ 3.0નું આયોજન 6 જાન્યુઆરીથી કરાયું છે. અંકલેશ્વરના ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ સેન્ટરમાં ગુરુવારે અંકલેશ્વર તાલુકા કક્ષાની ખોખો સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 700 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જ્યારે ફૂટબોલમાં જિલ્લાની 32 ટીમોએ જોડાઈ પ્રદર્શન કર્યું હતું. ખેલ મહાકુંભ આગામી 25 જાન્યુઆરી સુધી ચાલનાર છે. આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ અને ડી આનંદપુરા કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર સંયુક્ત ઉપક્રમે અહીંયા ખેલ મહાકુંભનું આયોજન છેલ્લા 3 દિવસથી થઈ રહ્યું છે, જેમાં કબડ્ડી, ખોખો, ફૂટબોલ, વોલીબોલ, સ્વિમિંગ જેવી બધી સ્પર્ધાઓ રમાઈ રહી છે. આજે ખોખો અને ફૂટબોલની સ્પર્ધા અહીંયા થઈ રહી છે, જેમાં ખોખોમાં 900 જેટલા છોકરાઓ પાર્ટિસિપેટ કર્યું છે અંકલેશ્વર તાલુકાના, અને ફૂટબોલમાં જેમાં 32 ટીમો થઈ છે
જે આખા ભરૂચ જિલ્લામાંથી 32 ટીમો અંડર 17ની ટુર્નામેન્ટ રમવા આવી છે. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર જલદર્શન સોસાયટી નજીક 2 આખલા યુદ્ધે ચડતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં રખડતા પશુઓને લઈ સ્થાનિકો અને રાહદારીઓ હેરાન પરેશાન બન્યા છે. ત્યારે રઝળતા પશુઓ વચ્ચે અવારનવાર યુદ્ધ જોવા મળતું હોય છે. ત્યારે આજ રોજ સવારના અરસામાં અંકલેશ્વર વાલિયા રોડ ઉપર જલાદર્શન સોસાયટી નજીક 2 આખલા યુદ્ધે ચડતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ચાણક્ય વિદ્યાલયનો વાર્ષિકોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. અંકલેશ્વરના ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે ચાણક્ય વિદ્યાલયના વાર્ષિકોત્સવનું આયોજન કરાયું હતું. મહાનુભાવો આમંત્રિતોની ઉપસ્થિતિમાં શાળાના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શાળા સંચાલકો સ્ટાફે જહેમત ઉઠાવી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓની હાજરીમાં સૌ કોઈએ કાર્યક્રમને માણ્યો હતો. અંકલેશ્વર હાઈવે ઉપર સુરત તરફના ટ્રેક ઉપર આમલા ખાડીના ખખડધજ માર્ગને પગલે ફરી ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો જામી હતી. ભરૂચથી સુરત જવાના નેશનલ હાઈવે ઉપરની લેનમાં અવારનવાર ટ્રાફિકની સમસ્યાને લઈ વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. ત્યારે આમલા ખાડીનો સાંકડો બ્રિજ ફરી બિસ્માર બનતા ગુરુવારે વાહનની લાંબી કતારો જોવા મળી હતી. ટ્રાફિક જામને પગલે વાલિયા ચોકડી પાસે પણ ચારેય તરફ વાહનો થંભી ગયા હતા. કલાકો સુધી વાહનોની લાંબી કતારો લાગી જતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તંત્ર દ્વારા ટ્રાફિક જામની સમસ્યાનું કાયમી નિરાકરણ કરાય તે અત્યંત જરૂરી બન્યું છે. जग में साचो तेरो नाम हे राम हे राम हे राम हे राम. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ પણ HMPV વાયરસને લઈ એલર્ટ. એક્શન પ્લાન રેડી. બાળકને શરદી તાવ હોય તો શાળાએ નહીં મોકલવા એડવાઇઝરી જારી. પ્રિલિમિનરી બોર્ડ પરીક્ષાઓને લઈ વિશેષ તકેદારી રાખવા આયોજન. ભરૂચ પાલિકાએ રસ્તા પર જમાવટ કરી દબાણ કરનાર લારી કેબિન ધારકોને દૂર કર્યા. શું ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે? અંકલેશ્વરમાં રીલ બનાવવા હીરોગીરી કરવી બર્થડે બોયને ભારે પડી. જન્મદિવસની ઉજવણી લોકઅપના સળિયા પાછળ કરવી પડી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.